અમદાવાદના નિકોલ વિસ્તારમાં આભૂષણ જ્વેલર્સમાં સેલ્સ ગર્લ દ્વારા કરોડોની ચોરીનો કેસ સામે આવ્યો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે સેલ્સ ગર્લની અમદાવાદથી ધરપકડ કરી છે। સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ 1,66,00,000 રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી। સેલ્સ ગર્લ સાથે તેના પ્રેમીની સંડોવણી પણ ખુલી છે, ત્યારે નિકોલ પોલીસે પ્રેમીની પણ અટકાયત કરી છે। નિકોલ પોલીસે આ જ મામલે વધુ તપાસ શરૂ કરી। ઓનલાઈન પર સંવાદદાતા મિહિર જોડાયા છે। મિહિર, થોડા દિવસ પહેલા જ આ સીસીટીવી ફૂટેજ ખૂબ જ વાયરલ થયા હતા। સેલ્સ ગર્લ દાગીના ચોરતી સીસીટીવીમાં દેખાઈ હતી અને હવે તેની ધરપકડ થઈ છે। શું ખુલાસા થયા? આભૂષણ જ્વેલર્સમાં એક સેલ્સ ગર્લે 1.66 કરોડના દાગીના છે કે જે ચોર્યા હતા। લગભગ અડધો કલાકની અંદર જ તેને અલગ અલગ દુકાનમાં રહેલા જે આ દાગીના છે કે તેના પોતાના બ્લેઝરમાં છુપાવી અને ત્યારબાદ ચોરી કર્યા હતા। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી। નિકોલ પોલીસ તપાસ કરી રહી હતી, પરંતુ જે આરોપી છે હાથે ન આવતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે કે તેને તપાસ શરૂ કરી અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટી જે તેની અમદાવાદમાંથી ધરપકડ છે તે કરવામાં આવી છે। જો કે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે જે આ સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટી અને તેનો પ્રેમી છે તે બંને ભેગા મળી અને આખી આ ચોરી કરવાની સંડોવણી હોવાની ખુલ્યું છે। એટલે હાલ નિકોલ પોલીસે પણ તેના જે સેલ્સ ગર્લનો પ્રેમી છે તેની પણ અટકાયત છે તે કરવામાં આવી છે અને હાલ નિકોલ પોલીસે પણ જે વધુ તપાસ જે છે તે શરૂ કરી છે। એટલે આ લોકો દાગીના લઈ અને ચોરી કરી અને ક્યાં ભાગ્યા હતા તેને લઈને હવે કઈ દિશામાં તે લોકો ભાગ્યા હતા અને અન્ય કોની સંડોવણી છે તે દિશામાં પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર।